અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભચાઉના ચોપડવા ગામ નજીક એક પ્લાસ્ટિકના વાડામાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોપડવા ગામ નજીક એક પ્લાસ્ટિકના વાડામાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી। પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। આગ લાગતાની સાથે જ સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ બચાવ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી। આગ એટલી વિકરાળ હતી કે અન્ય ફાયર સ્ટેશન ઉપરથી પણ ટીમોને મદદ માટે બોલાવવામાં આવી હતી। આગના સ્થળે પ્લાસ્ટિકના જથ્થા વચ્ચે 4 ગેસ સિલિન્ડર પણ પડેલા હતા। જોકે ફાયર વિભાગની સતર્કતાને કારણે સમયસર આ સિલિન્ડરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા, જેનાથી એક મોટો બ્લાસ્ટ અને જાનહાનિ થતી અટકી। પ્લાસ્ટિકનો જથ્થો વધુ હોવાના કારણે આગને સંપૂર્ણપણે ઠારતા અંદાજે 3 થી 4 કલાક જેટલો સમય લાગી શકે તેમ છે અને હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પણ ફાયર ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।